દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના ઉમરગામ ગામથી શરૂ થયેલી કોંગ્રેસ પક્ષની જન આક્રોશ યાત્રા નવસારી જિલ્લામાં પ્રવેશ કરી હતી। ખેરગામ તાલુકાના વડપાડા ગામેથી યાત્રીઓએ નવસારી જિલ્લામાં પ્રવેશ લીધા બાદ માર્ગમાં વિવિધ સ્થળોએ કાર્યકરો અને સ્થાનિક નાગરિકો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। યાત્રા દરમિયાન ઠેર ઠેર કોર્નર સભાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। જન આક્રોશ યાત્રા આગળ વધીને ચીખલી તાલુકાના બારોલિયા મંદિર ફળિયા ગામે પહોંચી હતી, જ્યાં રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રાત્રિ સભામાં આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ કાર્યકરોમાં ઉત્સાહ અને જોરદાર ઉમંગ જોવા મળ્યો હતો। કોંગ્રેસની આ જન આક્રોશ યાત્રામાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી, ધારાસભ્ય અનંત પટેલ સહિત અનેક અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા। ઉપસ્થિતોને સંબોધતા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા। તેમણે જણાવ્યું હતું કે સરકાર વિકાસના નામે વિનાશ કરી રહી છે અને સામાન્ય જનતાને વંચિત રાખી રહી છે। સાથે જ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ હંમેશા ગરીબ, પીડિત અને શોષિત વર્ગની સાથે ઉભો રહેશે। રાત્રિ સભામાં ધારાસભ્ય અનંત પટેલે પણ સરકાર અને અસામાજિક તત્વો સામે કડક શબ્દોમાં પોતાનું વક્તવ્ય આપ્યું હતું। તેમણે જિલ્લા પ્રમુખ શૈલેષ પટેલ સાથે પોતાની એકતા દર્શાવતા જણાવ્યું હતું કે અમારી કોળી અને ગોળીની જોડી છે અને અમે કોઈ સામાજિક તત્વોથી ગભરાવાના નથી। જો અમને ગભરાવાનો પ્રયાસ કરવામાં આવશે તો અમે કોઈને છોડવાના નથી। આ રીતે કોંગ્રેસની જન આક્રોશ યાત્રાએ નવસારી જિલ્લામાં રાજકીય માહોલ ગરમાવી દીધો હતો અને આગામી સમયમાં વધુ કાર્યક્રમો યોજવાની જાહેરાત કરવામાં આવી હતી। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આયોજિત જન આક્રોશ યાત્રા નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના તલાવચોરાના બારોલિયા ગામે રાત્રિ સભા યોજવામાં આવી હતી અને એ રાત્રિ સભામાં અહીં અમે શૈલેષ પટેલ અમારા પ્રમુખ છે અને હું અનંત પટેલ, કોળી અને ધોળીની જોડી અમે કોઈથી ડરવાના નથી, ગભરાવાના નથી અને જે લુખ્ખા તત્વો આ વિસ્તારના છે, જે અસામાજિક તત્વો છે, જે હંમેશા ડરાવવાની ધમકાવવાની વાત કરે છે અને ડરાવવાની ધમકાવવાની રાજનીતિ કરે છે, અમે એની સામે આંદોલનનું બ્યુગલ ફૂંક્યું છે। અમે એની સામે લડશું અને જો કોઈ રીતે આ વિસ્તારના લોકો સાથે અન્યાય કરવાની કોશિશ કરશે તો અમે છેલ્લા શ્વાસ સુધી ન્યાય મેળવવા માટે લોકો સાથે રહીશું। જન આક્રોશ યાત્રાના ત્રીજા તબક્કામાં 2 તારીખથી દક્ષિણ ગુજરાતમાં કપરાડાથી આ યાત્રાની શરૂઆત થઈ છે। આજે બીજા દિવસે યાત્રા સવારે અમે વલસાડ, ખેરગામ, ચીખલી અને તમામ વાપી સહિતના વિસ્તારોમાંથી જે ભ્રમણ કર્યું અને આ 2 દિવસ દરમિયાન સમગ્ર દક્ષિણ ગુજરાતના લોકોએ જે પોતાના પ્રશ્નો રજૂ કર્યા, જે પોતાની ફરિયાદો હતી, જે આક્રોશ હતો, દર્દ હતો, પીડા હતો, એને ખુલીને રજૂ કરતા થયા છે। આ દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં આદિવાસી સમાજના લોકો પોતાના જળ, જંગલ, જમીનના અધિકાર માટે લડત લડી રહ્યા છે। વિકાસના નામે એમની એ જમીનો, એમના ઘરો, એમના જંગલોને ઉજાડવામાં આવે છે। વિકાસના નામે વિનાશ થતો હોય એવી લાગણી, આક્રોશ આદિવાસી સમાજે વ્યક્ત કર્યો। 30 વર્ષના શાસન પછી પણ આદિવાસી વિસ્તારમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ નથી મળતું। શિક્ષણ લીધા પછી રોજગારની કોઈ વ્યવસ્થા નથી, આરોગ્યની કોઈ વ્યવસ્થાઓ નથી। સાથે સાથે તમામ વિસ્તારમાં જે મોટા પ્રમાણમાં બહારથી આવીને લોકો દ્વારા જમીનો ખરીદવામાં આવે છે, 73 એની જમીનો જે રિસ્ટ્રિક્શન હતું એ ભ્રષ્ટાચારીઓ ભેગા થઈને આ જંગલની આદિવાસી વિસ્તારની જમીનો હડપ કરી રહ્યા છે। એ જ રીતે આજે વલસાડમાં હજારોની સંખ્યામાં કામદારો રસ્તા પર ઉતર્યા અને બધાનો એક જ અવાજ હતો, એક જ આક્રોશ હતો કે આ સરકારમાં કામદારોનું શોષણ થાય છે। આ સરકાર જે ફેક્ટરી માલિકો છે, ઉદ્યોગપતિઓ છે, એની વકીલાત કરે છે। આ ભાજપના નેતાઓ એની દલાલી કરે છે અને સામે તરફે જે કામદારો છે એને કામના કલાકોના પ્રમાણમાં વેતન નથી મળતું, ક્યાંક અકસ્માતે મૃત્યુ થાય તો પૂરતું વળતર નથી મળતું। એને જે કોન્ટ્રાક્ટ પ્રથાના નામે શોષણ થઈ રહ્યું છે, એમાંથી બહાર આવવા માટે, કાયમી નોકરી માટે, એના અધિકારો માટે
એને જે અન્યાય થાય છે એની માટે લડવા માટે જનાક્રોશ યાત્રામાં બધા ખુલીને જોડાય. આજે આ વિસ્તારમાં પણ જોયું કે ખેડૂતોને કમોસમી વરસાદથી નુકસાન થયું, પીવાના પાણીના પ્રશ્નો છે, નલ સે જલ ને મનરેગા અને બીજી યોજનાઓમાં ચારે તરફ ભ્રષ્ટાચાર છે, પોલીસ અને પ્રશાસન દ્વારા લોકોને ડરાવવા દબાવવામાં આવે છે. આ બધા જ મુદ્દાઓ ધીમે ધીમે લોકો આ યાત્રાના મંચ પર આવીને ઉજાગર કરી રહ્યા છે. અમે પણ લોકોને આશ્વસ્ત કર્યા છે કે આવનારા દિવસોમાં સૌ સાથે મળી કે આદિવાસી સમાજ માટે હોય, યુવાનોના રોજગાર માટે હોય, ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ, આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ કરવા માટે હોય, દારૂ ને ડ્રગ્સની બધીને ખતમ કરવા માટે હોય કે સામાન્ય લોકોના અધિકાર માટેની લડાઈ સાથે મળીને લડીશું. અને વિધાનસભાનો ફ્લોર હોય કે સડક પર લડવાનું હોય, કોંગ્રેસ પાર્ટી આ મુદ્દાઓને લઈને લડાઈનું નેતૃત્વ કરશે. 20 વર્ષે સભા કરી છે તલાવ ચોરામાં, શું કહેશો? આ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને એમના મળતિયાઓ દ્વારા જાણે અહીંયા આગળ લોકશાહી ના હોય, તાનાશાહીનું શાસન હોય એવો માહોલ ઉભો કરવાનો પ્રયત્ન થતો કે લોકોને કોઈ આઝાદી ના હોય એ રીતે ડરાવવા દબાવવામાં આવતા. પોલીસ અને પ્રશાસનનો પણ દુરુપયોગ કરવામાં આવતો. પણ ધીમે ધીમે અહીંની જનતા જાગી, ધીમે ધીમે અહીંના લોકોએ બહાર આવીને લોકશાહીમાં વિશ્વાસ વ્યક્ત કર્યો, બંધારણમાં વિશ્વાસ વ્યક્ત કર્યો અને પોતાને જે અન્યાય થતો હતો, પોતાને જે ભેદભાવનો ભોગ બનવું પડતું હતું એની સામે અવાજ ઉઠાવવાની શરૂઆત કરી. અને એના જ ફલ સ્વરૂપ આજે જનાક્રોશ સભા આજે અહીંયા યોજાઈ રહી છે. તમે જુઓ કે રાત્રે 11 વાગ્યાનો સમય થયો છે, હજારોની સંખ્યામાં લોકો છે અને બધા જ એકી અવાજે પોતાના હક અધિકાર માટે, પોતાના ગામના વિકાસ માટે, પોતાના ભવિષ્ય માટે લડવાની તૈયારી સાથે અહીંયા આવ્યા છે. ત્યારે અમે પણ કીધું છે કે આ એમના અધિકારની, એમના હકની લડાઈમાં એકલા નથી. કોંગ્રેસ પાર્ટી એમની સાથે છે અને આ ગુજરાતના લોકોના હક અધિકાર અપાઈશું. અને જે તાનાશાહો છે, જે દાદાગીરી કરે છે, જે દબાવની રાજનીતિ કરે છે, એમને પણ આવનારા સમયમાં ભેગા થઈને સબક શીખવાડીશું. બ્યુરો રિપોર્ટ, NDC ન્યૂઝ, નવસારી.